ઘણા કે મારા માતા આવે ને આખરી આવે, મારા શરીરમાં માતા આવે, શરીરમાં કોઈ દાડો માતા આવે જ ના યાર. એવું આ વિશ્વની અંદર કોઈ શરીર જ નહીં બન્યું કે જેની અંદર માતા આવે. માતા ના આવે યાર, ભાવ આવે, વિચારો આવે અને વાઇબ્રેશન આવે. વાઇબ્રેશન વના બધું નિર્જીવ, અને જે વાઇબ્રેશન જેનામાં હોય, જે હલતું ચાલતું હોય સજીવ. હવે વિચાર કરો યાર, સૌથી પહેલું જોડવાનું રબારી સમાજે ચાલુ કરેલું. એનો મતલબ એવો ને બીજા સમાજ નહીં માનતા. તો આ બુદ્ધિશાળી ડોહા કેટલા હતા? જોડવાનો મતલબ શું થાય? જો સુધી તમારું માનસિક સ્થિરતા ના આવે ત્યાં સુધી તમે કોઈને જવાબ ના આપી શકો. એટલે તમારે ધૂણવા માટે ગાદી ઉપર બેહો એટલે મગજ શાંત થઈ જાય. બીજા વિચારો બંધ થઈ જાય. આ માતા જાલીને મને હલાવ ના, અમે જાતે જ હલીએ યાર. કોઈ માતા જાલીને અમને હલાવતી નહીં યાર, અમે જ હલીએ. કોઈ માતા અમને હલાવતી નહીં. પણ આ એક સિસ્ટમમાં જવાનું હોય. કા સિસ્ટમમાં જઈએ, દરેકના ઘેર જીવી વાળો લાઈટ આલેલી હોય, આપણા ઘેર ના આલેલી હોય તો ગમે તેમ ચોપો દબાવ કશું ના થાય યાર. એમ આ એક કરંટ ઉપરથી અમારામાં આવે, લાઈન અમને આલી છે એટલે જેવું અમે બેસીએ સ્વિચ દબાવીએ એટલે અમારા મગજમાં એક જ ચાલતું હોય કે હવે આપણે ગાદી ઉપર આવી ગયા. એટલે શું કરવું પડે? મનને શાંત કરવું પડે અને પછી વાઇબ્રેશન આવે, ધૂણવાનું ચાલુ થાય એટલે બીજા વિચારો બંધ થઈ જાય. પાર્લેનું બિસ્કિટ ખાવાનું, એક ઓગળી હલાવવાની, બે કોમ કરીએ થાય નહીં, ઓગળી ઊભી થઈ જાય, આ ખાવાનું ચાલુ કરશો. એટલે ડોહોય બહુ બુદ્ધિ વાપરી હતી કે બે કોમ ના થઈ, કો તો ખવાય કો તો બહાય. એમ આ ધૂણવાનું ચાલુ થાય તો બીજા વિચારો બંધ થઈ જાય. તમારા દેવના નામથી જે તમને પૂછે એનો સચોટ જવાબ તમે તારા જ આપી શકો. જે બીજા વિચારો બંધ થઈ ગયા હોય તો જ. ને કે હોનાની ચેન પહેરી હોય, હાથમાં લકી હોય, iPhone 70 હોય, એ તો ભુવાઈ ડાય ખબર પડી જાય માલવાળી પાર્ટી છે. આવો ભાઈ, આવો ભાઈ, આવો, આગળ આવો, આગળ. આપ ગેલા શું ગુનો કર્યો તાણી આગળ બોલાયો? હા, હવે ને ખબર પડે કોઈથી કોક મળશે. પણ 33 કરોડ દેવમાં મારી ચહેર સિવાય કોઈની કાબરી વશ નહીં યાર. જગત ગોમમાં હેડ એટલે કાયમથી હું શેમમાં હેડવાની એવાયું. દુનિયા એમ કે ના થાય એટલે હું ચહેર એમ કહું કે ના ચમ થાય, થાય જ. અને જો ચહેર હશે એની વશમાં કમરો આવ્યો છે તો જ એના ઘેર મેશ વળી છે. બાકી અજવાળું રજવાળુંના ઘેર હોય ને હોય જ. કે મારી ચહેરની ખાસિયત થઈ જાય. એ ચોક મને ઝેર આવેલું હતું એટલે વખો, હવે મારું ઝેર મટી ગયું. રજવાળું દેખાશે, રજવાળું દેખાશે. ખમામાં ખોટ નહીં, ઘેર ડબ્બામાં લોટ નહીં, જા મજા હોય યાર, મજા થાય. હા, કશું ના થાય યાર. કો તો એમ કહી દે કે મને કશું હોજ્યું નહીં, તારે બીજા બુવા જોડે જવું જ જજે ભાઈ. ગ્રાહકને જવા દેવું એ નહીં અને ખમા કેવી એ નહીં. અને જ્યાં આવું ત્યાં ધમકાય હેણે જોઈ. ચમ રવિવાર નતો આવ્યો એટલે પણ કોઈ ફેર નહીં પડ્યો. હું ખાવા આવે યાર. અને ફેર પડ્યો તો તાર ના બોલાવવો પડે યાર. આગળ આવીને પહેલો જ બેઠો હોય અને ઓમ જ કરતો હોય, માં માં માં. એટલે લેવ કરે કામ તમારું ક્યારે? તમારું એનું મન એક થાય તો જ. ઘણા બુઆ એમ કહેતા હોય કે હું ગરીબની માતા, મરી જાય યાર. હું ને દેવને લજુ માતા ગરીબ હોય? તું ગરીબ હશે, તારું ભાગ્ય, તારું કિસ્મત. અમે માતાઓ ગરીબ નહીં, અમે તો કરબોપતિ અરબોપતિ લીરો હઈએ યાર. અમે દેવ કોદાર ગરીબ નહીં, અમે ગરીબની માતાઓ નક્કી. માતા ગરીબની નક્કી, પણ અમે દેવ ગરીબ નહીં યાર. આ તો કોકને એવી ઈચ્છા થઈ જાય પેલા થોડી નોટો ઉડાડી આવું, માતા સારું બોલો.
આ તો આવી હોય ભગત ગણ અલગ અલગ પ્રકારના હોય અને ઘણા લક્ષ્મી વરસાદ થતી હોય તો ખીચામાં બેસી જતા હોય યાર ખબર નહીં લાઈટ ચાલે યાર ભૂવો કશું નહીં કે પણ તે મેલી ખબર જ છે હવે આ કયો જમવાનો ચાલે એ તો જોઈએ અને એ તારું પૂરું નહીં થાય યાર એટલે હવે ભૂવાઈ ડાયા થઈ ગયા પેલા પંચોરી ઉડાડતા હતા બંધ કરી વેચલી જ રાખો લઈ જેટલી લે અને બિલ 500 4 પોટ લઈ જાય તો 4 પોટ દુનિયા હોય હજુ ઘણા ભુવાજી ધોણવાનું બાકી ઘણા યાર મનમાં એવું કહેતો નથી આવ્યું ભૂત નહીં થતું ભંગારનો વેપારી ગલી ગલી ભરે યાર હોનાનો વેપારી દુકાન મેલી ચોય ના જાય એમ કમ્પાઉન્ડરમાંથી જે ડૉક્ટર થયા હોય એ કોકને ખાટલો ડાળ્યો હોય ને તો એ પૂછવા છે બીમાર છો સહાના માટે ઊંઘ્યા છે હા જાવ તો ખેતરમાં ના હોય તો કોઈ કોમ ધંધા ના જ્યાં હોય બીમાર હોય ત્યાં તો ઊંઘ્યા હોય યાર એટલે આપણે એમ થાય કે કોને બહુ ખબર પડે એમ ઘણા ભૂવા ખીચામાં દોયડા રાખતા હોય ખીચામાં માળા રાખતા હોય ખાટલો પાછળ જોવે એટલે તરત પહોંચી જાય 2 દાડોથી કોક તકલીફ છે અમે એ ભેગા જ બેસતા હોય 2 દાડોથી ભેગા બેસ્યા ના હોય એટલે ખબર તો હોય કે 2 દાડોથી આવ્યા નહીં રાતે હું ઊંઘી રહ્યો તો માતા આવીને મને કહી જઈએ કે તારા ભાઈબંધનો કોકથી હો હું તો હિમો આવ્યો એટલે ઘેર તારી માતા ઘરમાં દોણા થઈ રહી એ લાવતી નહીં મારા ઘેર આટલું કહેવા તને આવે છે મારે તો કોઈ સપનું જ નહીં એટલે માતા છોકર હું આ બધા કહીએ સાચું કે ખોટું મને તો એ ટેન્શન આવે કોઈ દાડ માતા તું જોઈ જ નહીં માતા મળી જાય તો આ બધું શું કરવું પડે જીવન એટલે પૂરું થઈ જાય આ બજારમાં શું નીકળવું જ પડે યાર એટલે ભુવાજી હું તમને વાતો કરતી હતી એક માતા હોય આવીને ઉભી કે ચેહર તારા ભુવાને અમે હેડવું અને મારી વાત પડી રહે કોણ કહે હું આટલી બધી પબ્લિક બેઠી રવા દે ને કોઈક દર ખાનગી કહેવું કે ના ખાનગી નહીં કહેવાનું પણ અમુક વાત તો કોડ વર્કમાં કરવી પડે સમજણ પડે તો બરાબર ના પડે મને પછી પૂછજે પેલા રેલા લેવા માટે વેપારી આવતા એક માજી બહાર ઉભો રહ્યો હતો વેપારી આવ્યો કે માજી રેલા દેવા નહીં એટલે માજી બોલે કે દેવાના તો છે પણ દેવું નથી જા દેવાના છે પણ દેવું નથી એટલે મેળ નહીં આવે એટલે વેપારી ટેન્શનમાં આવ્યો આગળ જઈને એક આવા વડીલ ઉભા હતા એમને પૂછ્યું કે પેલા માજીનું મગજ ફરી ગયું કે કેમ એટલે એક બાજુ એમ ક્યાંક રેલા આપવા નહીં અને બીજી બાજુ એમ ક્યાંક દેવું નથી કે તારું ભરી ગયું માજી તો ઓકે કે ચમ કે એમના દીકરાનું નામ દેવું હોય ને વહીવટ એર્યો કરે દેવો ના હોય તો કિંમત કરે કોણ યાર એટલે કોકરી શીખોતર એમ કે હું કોક માગું અને મારો ચેહરનો શીખોતરનો કજિયો સરસ બંધ મુઠ્ઠી બોલી આ દેવા જેવી વાત આજથી ને હું હપાડું કરીને ઘેર હેડું યાર મગજ ના બી હતું હું કહું ના સમજણ પરત મને પૂછો મેલો અહીંથી હેડી મોહનના ઘેર જઈને શીખોતરના નામ આવું તો મારું નામ ચેહર નહીં તો ભીખાની જીબાની માતા મટી જાઉં મને સમજણ ઓછી પડે યાર આ ગોમ કોણ હ આ ભૂમિ કોણ હ ભાઈ ઓય મેરડી જંગ ખેલેલો હોય યાર
દરિયા દેવને વાંકા કરી દીધા હતા એ જમીન. હા, એ દળવાને દરિયો પૂરેલો ઇતિહાસ થઈને આજે હોય. અને આ ગામમાં ચોરી બધી એટલે મહીસાગર મેરડી એ દળ મહીસાગર કહેવાનું. અને સાગર જેવાને હંફાઈ દીધા એ મહીનું આ રાજ સંજય. અને એ દાળ આ ગામમાં ચોરી વધેલી હોય એ આ ગામનો ઇતિહાસ છે. મોહાળ કહું કે મોહન કહું મને ખબર નહીં, બે માં આવી જાય. પછી 11 કિલોમીટર જાઓ એટલે મારું સિકોતરનું ગામ આવે. હું નારાયણ મેહોલની માતા કહું. એટલે મહીસાગર ને મારી મહીસાગર એવું કે આ બાજુ જમણી બાજુ નદી નદી પાર કરી દે એટલે સિકોતરને મનાઈ લે. મને ખબર નહીં. એટલે મહીસાગર ને ભેડી થઈને આવીશું. હા, હું રબારીની માતા ધોણતી છું. હું 18 આલમની ચેહર. વાડાનો અને દાવાનો 2 કજિયા નાવતા હું તો મારું નામ ચેહર. એમાં મારું ચેહરનું અપમાન ને મારું સિકોતરનું અપમાન. અને બધા એક થાળીમાં જમ્યા અને મને માતાને ગમી નહીં પડી. એટલે મારા બોલ પથ્થર પટકોણા માણસનું કરી ગયું. એ પછી કદાચ ધોરણ લોહી પડવાનું ચાલુ થયું હતું. ભીખાની ચેહર ધોણવા આવ્યું તો હું નારાયણ મેહોલની માળા ધોણું. વેળા હોય એટલે ધોખામાં કે વેળા ના હોય એટલે હગો ભાઈ બાજુ થઈને નીકળી જાય કે ઉછીના માગશે. એ આ દુનિયા. બીજું કહું કે ના કહું? કહું પણ કેવું કહું? આ તો બોલાઈ જાય અને કોકનું ભેળાઈ જાય. નોમ પણ અમારું કે ફલાણા ગામનો આવ્યો તો. એક ગામમાં એક મંદિર હોય તો મંદિરનું એ ચાલે ને ગામનું એ ચાલે. પણ જો એક મંદિરમાંથી 2 મંદિર થઈ એટલે વિભાજન થાય. અડધા ઓમ ને અડધા ઓમ. 2 માંથી પાછા જો 3 થઈ તો પેલા 2 ના સેવકો ત્રીજો બજાર. કારણ કે એની ખીચડી પકાવવા માટે કોક તો કરવું પડે. યાર આ ભુવાનો સાધુનો કોમ ભાઈ જુદા પાડે. ભુવાની બાધા જ ના લેવાય. હું તો લાવ્યો મને ખબર હું છો બોલું. ભાઈ ભેગા ના બેહવા લેતી બાધા લઈને કરવાનું શું યાર? હે આખા જીબ્બા ના દે, ભેગા ના બેહવા દે તો બાધાનું શું કોમ હોય, માતાનું શું કોમ હોય? હા, કોઈ કારણ હોય, કોઈ તમારા શબ્દો બોલાઈ ગયા હોય, પણ એ વાતનું નિકાલ કરી દેવો જો. અને બેન ભેગા બિહારે માતાની બહુ. હા, 2 દાડા બગાડવા પડે. કુકડું જો સારું જ કરવા નીકળ્યા હોય તો. એટલે એક કજિયો આ બાજુ પડ્યો. કોડવર્કમાં કહું મને ખબર નહીં. બીજા નંબરમાં પેલા જોપાઈને હું ચેહર ઊભી રહી. તમે મારું સન્માન કર્યું એટલે આ બાજુથી એક માતા આવી. એને કાળો ધાબળો ઓઢ્યો હતો. પગમાં એની જોજરો ખખડતી હતી. અને તારા દરવાજામાં કોઈને એવું થતું હોય, જોજરોનો અવાજ સંભળાતો હોય, અને આજની વેળાએ હોનાનો કદાચ વેડ બી પહેર્યો હોય, અને વેડ પહેરીને વચ્ચે ઉતરીને સલોમ ધરીને તારા ઘેર ખમા કહેવરાવાના જવતો તો હું રબારીની માતા મટી જ બોલ્યા તો હું માતા ના કહેવું. આ ભાઈના ઘેરથી ને અજંપો ઘણી વાર થાય કે કોઈક આવીને કોઈક જતું પગની જોજરો ખખડી એવો અવાજ આવતો હોય તો દેરાને આજે સલોમ ધરીને કહીને જાય કે તારું થતું છે દૂધે પેટ ભરાય. પણ આ ઘેર ખમા કે
અને ખમા કેવરાવાના જવું તો હું નારાયણ મેહોલની માતા ના કહેવું તો ભીખાની જીબોની ચહેર મટી દઉં.